તો મિત્રો ચોમાસાની હલકી હલકી શરૂઆત થઈ ગઈ છે અને હલકો હલકો વરસાદ આવી રહ્યો છે. હજી તો વરસાદના 2 થી 3 ટીપા પડ્યા હોય ત્યાં તો અમુક ભડના દીકરા ઇન્સ્ટા અને વોટ્સઅપ ઉપર સ્ટોરીઓ મૂકશે. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર. આવું હાવ આવું. અને જેટલા પણ ગુજરાતીઓ હોય છે ને ગુજરાતીઓ એ બધા ચોમાસાની રાહ જોવે. કેમ? વરસાદ આવે એ હાટું તે અને હારે હારે એક વસ્તુ એને ખાવા હોતન મળે. શું ખબર? ભજીયા. ગુજરાતીઓ ભજીયા માટે ગાંડા થઈ જાય. હા, મેં જોયેલું છે. હા, એક શિયાળામાં અને એક ચોમાસામાં, 2 ઋતુમાં ગુજરાતીઓ ભજીયા એટલા ખાય ને એની વાત જવા દો. હા, ટૂંક સમયમાં જો તમારે બહુ પૈસાવાળું બનવું હોય ને તો ચોમાસામાં ભજીયાની દુકાન કરી નાખો. હા, એક નંબર હાલે હો. એક દિવસ અમે રાતે ભજીયા ખાવા ગયા ઓકળીના કાંઠે. ત્યાં હારા ભજીયા બનાવે છે. વાત વાતમાં તમે વિચાર નહીં કર્યો હોય, અમે ખાલી 5 જ જણા હતા અને વાત વાતમાં 5000ના ભજીયા ખાઈ ગયા. ખબર ન રહે. અને એમાંય ત્યાં ચોમાસાનું વાતાવરણ. તમને ખબર જ છે ચોમાસું આવે એટલે ભજીયા આમ 2 ફામ હાલે. 2 ફામ હાલે ભજીયા. એટલે 5000ના ભજીયા ભાઈ ખાઈ ગયા અને બધાને પછી 1,000નું બિલ થયું. બોલો. અને ચોમાસું આવશે ને એટલે બધાની વાડીએ પ્રોગ્રામ થાય. એટલે ઓલો પ્રોગ્રામ આ પબ્લિક ગાંડી છો પણ ના ભાઈ ના, ઈ પ્રોગ્રામ નહીં. હું હે ને ભજીયાના પ્રોગ્રામની વાત કરું છું. હા, પાછો બીજો પ્રોગ્રામ આવે છે. હા, ઈ પ્રોગ્રામ નહીં, આ ભજીયાનો પ્રોગ્રામ છે. હા, અને હા, અમુક તો ભરેલા રીંગણા અને આખા ડુંગળીનો ઓળો ને ઘણા બધા પ્રોગ્રામ કરતા હોય. બાજરાના રોટલા ના એ કાંઈ મજા છે ખાવાની. અને એ તે વાડીઓમાં. હા, ચોમાસું શરૂ થાય એટલે આપણા ભાઈબંધનો ફોન આવી જ ગયો હોય. હલો ભાઈ, પ્રોગ્રામ કરવાનો છે. આપણી હાથ હોય. હા, અમુક તો પાછા ના પાડવાવાળા હોય. હા, એવા મેં જોયેલા છે ઘણાઈને. હા ભાઈ ના, પ્રોગ્રામમાં નહીં, મારા ભૈયા નથી થતા, મને ઝાડા થઈ જાય. આવા હોય. બોલો, એ ભાઈ મને ઝાડા થઈ જાય. એટલે ભાઈ તો ન ખાવો હોય તો ના પાડી દે. ચોમાસામાં જો આપણે રજા પાડી હોય તો આપણા ઘરે આપણા મમ્મી ઘડીએ વળીએ કામ સીંચે. ધાબેથી ઓલા કપડાં લઈ આવી તો પલ્લી જાય, કપડાં હંકેલી નાખતો. અને ઘરમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ હોય ને કે આપણે આમ આખું ફાડીને હાલવું પડે. હા, આપણે આમ નીચે ઝૂકીને હાલવું પડે. કેમ? કારણ કે બધે દોરી બાંધી હોય. હા, આથી આમ ને ઓલાપણાથી આમ ને તેમ ને બધી દોરી બાંધી હોય. બોલો, આપણે બહાર નીકળવાની જગ્યા ન હોય. અને ક્યારેક ક્યારેક તો મને ડોકે એવું વાગી ગયું હોય ને એની વાત જવા દો. દોરીઓ ગળે અટકી જાય છે. બોલો, આ છે ભાઈ આપણા ગુજરાતીના મમ્મી. હા, આપણા ગુજરાતીઓ ચોમાસામાં રેનકોટ અને છતરીઓ ન ગોતે. આપણા ગુજરાતીઓ ચોમાસામાં સૈણાનો લોટ ગોતે ભજીયા બનાવવા હાટું. હજી તો વરસાદના 2 ટીપા આવ્યા હોય ને ત્યાં તો મમ્મી અંદર રસોડામાંથી કહેતા હોય, બટાકાના ભજીયા ખાવા છે કે ડુંગળીના? એલા મમ્મી, વરસાદ તો હરખો પડવા દો પછી મજા આવે ને. શિયાળા ઉનાળામાં જો આપણે નિશાળેથી રજા પાડવી હોય ને તો આપણી પાસે એકેય બાનું ન હોય. પણ ચોમાસામાં જો આપણે નિશાળેથી રજા લેવી હોય તો આપણી પાસે એક બાનું તો ઓલરેડી હોય જ તે. એ શું છે ખબર છે? આજે વરસાદ બહુ છે, હું પલ્લી જઈશ, હું આજે સ્કૂલે ન જાઉં તો હાલશે? એટલે મમ્મી પપ્પાને બિચારાને શું હોય કે આપણો દીકરો એટલું બધું ભણે જ છે, રોજ જાય જ છે, એક દી ન જાય તેમાં શું થવાનું છે? વરસાદના લીધે આપણે સ્કૂલે એક દીની રજા પડે. હા, એની મજા જ કંઈક અલગ છે. તમને શું ગમે છે ને એ જલ્દી કોમેન્ટમાં કહો. તમને ચોમાસું ગમે છે, તમને ઉનાળો ગમે છે, તમને શિયાળો ગમે છે? જલ્દી અત્યારે કોમેન્ટમાં મને કહો. હાલો, તમને શું ગમે છે? મને તો ચોમાસું ગમે છે. ચોમાસામાં જો આપણે નિશાળે ગયા હોય ને, અને હા, ચોમાસાના વાતાવરણમાં તો લાઇટ આવતી જતી જ રહેતી હોય. અને જો આપણે નિશાળે ગયા હોય અને એમાં જો લાઇટ વહી જાય ને એટલે ભલે ગરમી ભલે લાગતી પણ સાહેબ ભણાવી ન શકે. એટલે અમુક એવા શિક્ષક હોય કે એ ડિજિટલ બોર્ડ સિવાય ભણાવી શકે, પણ મોટા ભાગના શિક્ષકો બધા ડિજિટલ બોર્ડમાં ભણાવતા હોય. એટલે લાઇટ વહી જાય એટલે વિદ્યાર્થીઓને બધાને મોજ જ હોય. સાહેબ એની ધૂનમાં આપણે આપણી ધૂનમાં.
અને હા, સરકારી સ્કૂલમાં જો લાઇટ વહી જાય એટલે બધા વિદ્યાર્થીઓ એક સાથે એવી રેડું નાખશે ને કે આખી નિશાળ ગુંજી ઉઠશે. આજુબાજુમાં જેટલા લોકો રહેતા હશે ને એ ચોંકી જાય, એ લે આ બધાને શું થયું. એને ન ખબર હોય ને કે લાઇટ વહી ગઈ એટલે છોકરા એની પરાક્રમ કરતા જ હોય. હા, ચોમાસામાં પછી ફરવા જવાની ટ્રીપ બહુ વધી ગઈ છે. પહાડ વિસ્તાર હોય ને, સાપુતારા ને જુનાગઢ ને તરસિંગડા ને બધી જગ્યાએ માણસો બહુ ઉભરાય, કીડીઓની ઘોડે ઉભરાય. કારણ કે શું હોય ભાઈ, આવું સારું વાતાવરણ છે, હું જાઉં છું એની ના નથી. વરસાદમાં કોણ કોણ ન જાય ભાઈ. આવું સારું વરસાદનું વાતાવરણ હોય એમાંય કોઈ ફરવાનું કહેતું હોય અને પહાડ ઉપર આપણે હોય, તમે ખાલી ઇમેજિનેશન કરો કેવી મજા આવે. મને સારું એવું કોઈ કહેતું નથી, મારે જવું છે. મને મારા બાપા મને જવા નથી દેતા. હું કહું છું મને જુનાગઢ જવા દો, ના. સાપુતારા જાઉં, ના. તરસિંગડા તો જવા દો, ના. પણ ના હું પાડો છો, એમને ખબર છે આપણે ક્યાંય રડવા જતા છીએ નહીં. તો બસ મિત્રો, આજની હું અહીંયા પૂરી કરી દેવી. કેવું રહે, સારું રહે ને? તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખો. ચેનલ પર નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા ભાઈબંધ દોસ્તારને શેર પણ કરી દેજો. અને મળવી આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. અને હા, તમે પણ ભજીયા ખાઈને મોજ કરો.